ગુડ મોર્નિંગ સ્ટાન્ડર્ડ 8. અત્યાર સુધીના વિડીયોમાં આપણે યુનિટ 1, 2 અને 3 કમ્પ્લીટ કર્યા. આ વિડીયોમાં આપણે સપ્લિમેન્ટરી લેસન એટલે કે લેટ્સ રીડ મોરનું ફર્સ્ટ યુનિટ ડોન્ટ બી સ્ટુપિડ જોઈએ અને એની વાર્તા સાંભળીએ અને કઈ એક્ટિવિટી નોટમાં કરવાની છે એ પણ જોઈએ. તો ચાલો લઈએ. જો શું કહે છે. There was a lake in a forest where lived 3 big fishes. They were called clever, lazy and stupid. આમાં ગુજરાતી આપ્યું છે એટલે હું ગુજરાતી કરીશ નહીં. બરાબર? They were friends. તેઓ મિત્રો હતા. One day, Clever heard some people talking by the side of near to the lake. This lake is full of good fishes. શું કહે છે કે આ સરોવર છે માછલીઓથી ભરેલું છે. We shall come tomorrow with a big net and catch all the fishes. આ લોકોની યોજના છે અને એ કોણ સાંભળે છે? ક્લેવર. જો બતાવીને. I must tell my friends what I have heard. બેનપણી છે એને લાગે છે કે મને એને કહેવું જોઈએ. Our lives are in danger. In a fear begin. કે છે અમારું જીવન ખતરામાં છે એટલે મારે એમને કહેવું જોઈએ. We must go far away at a long distance from here. અહીંથી આપણને બહુ દૂર જતા રહેવું જોઈએ. Will Clever tells the કહેશે એની મિત્રોને. જુઓ. My dear friends, we have to leave this lake. There are some bad men who are planning to catch us. એને ડર લાગે છે એટલે પોતાની વાત બહેનપણીઓને કરે છે. We have to go away quickly. ઝડપથી આપણે જવું જોઈએ. Now, do you think Clever's friends will leave to the lake? તમને લાગે છે કે એની બહેનપણીઓ સ્થળ છોડી દેશે? શું લાગે છે? I have lived here for a long time and don't want to leave this lake. શું કહે છે સ્ટુપિડ કે હું અહીંયાથી છોડી જવા માંગતો નથી. હું ઘણા સમયથી રહું છું. Don't worry, I will be safe here. એને ચિંતા નથી એટલે ના પાડે છે. હવે જોઈએ લેઝી. Big men always made big plans. મોટા કરે. But what they say they never do. જે કે ક્યારે કરતા નથી. They talk and talk of this and that. તેઓ આમ ને આમ વાતો કરે છે. But what they say they never do. શું કહે છે તે જે કરે છે કોઈ દી કરતા નથી ને જે કહે છે એ કરતા નથી. When Clever heard his friends talk in this way, ને શું લાગ્યું? Become a very sad. બહુ દુઃખી થઈ ગઈ. He said. એને શું કહ્યું પોતાના મિત્રોને? શું કહ્યું હશે? He said, my dear friends, I don't want to friendship to come to an end. So let us all leave this lake as soon as possible. કહે છે કે આપણે જલ્દીથી આ જગ્યા છોડી દેવી જોઈએ. હું આપણી મિત્રતાનો અત્યારે અંત કરવા નથી ઈચ્છતી. We can swim to the sea. આપણે અહીંયાથી દરિયામાં જતા રહીએ. We shall be safe there. બરાબર? But lazy and stupid did not want to leave the lake. એને તો અદર છોડવો જ નથી સરોવર. તો શું કહે છે? So Clever said goodbye to them and swam away. એટલે એ તો બધાને આવજો કરી અને અહીંયાથી નીકળી ગઈ. Next morning, the man came with big nets and catch all the fish.
જો દેખાય છે, નેટ નાખી છે, બધી માછલીઓ પકડાઈ ગઈ. વેન લેઝી વોઝ કેચ, હવે જો એક તરફડે છે. વેન લેઝી વોઝ કેચ હી લે વેરી સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ. આફ્ટર ઓલ, જ્યારે પકડાઈ ત્યારે સ્થિર, સ્ટીલ એટલે સ્થિર રહી. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. હી ડીડ નોટ મૂવ એટ ઓલ. શું કે છે? હી ડીડ નોટ મૂવ એટ ઓલ. તે જરા પણ હલી નહીં. વેન ધ મેન સો હિમ they thought him to be dead. એને લાગ્યું કે આ તો મરી ગઈ છે. So they took him out of, removed the sand and threw away the sand. એણે નેટમાંથી એને બહાર કાઢી અને ફેંકી દીધી. જુઓ દેખાય છે ને, જો નીચે સાઈડમાં પડી છે. When nobody was looking at him, Lazy slipped back, went into a water and was safe, next not to danger. અને પોતાની જાતને એને જો બચાવી લીધી અને સુરક્ષિત કરી લીધી. તકલીફ પડે ત્યારે કઈ બુદ્ધિ અપનાવી અને કઈ યુક્તિ કરવી, એ અહીંયાનું કામ છે. વોટ વુડ હેપન ટુ બી સ્ટુપિડ. હવે સ્ટુપિડ સાથે શું થયું જુઓ, દેખાય છે? વેન સ્ટુપિડ વોઝ કોટ he went to a trying to get out to move from their net. એ તો નેટમાંથી બહાર નીકળવા તરફડિયા મારવા મંડી ને. We will get a lot of money when we shall win. શું કે છે? આપણને ઘણા પૈસા મળશે જ્યારે આપણે આને વેચશું. This is way stupid lost his life. મુસીબતના સમયે કયો રસ્તો અપનાવવો, એ આ વાર્તા શીખવે છે. ચલો હવે આપણે જોઈએ એના ક્વેશ્ચન આન્સર. ચલો, ફર્સ્ટ, what were the fish called? Second, who heard the man talking? Third, who did not want to leave the lake and why? Fourth, who said goodbye to his friends? And fifth, what did the man do? ચલો હવે જોઈએ Sixth, what did Lazy do when he was caught? Seventh, what did the man think? Eighth, what did the man do with Lazy? Ninth, what did Lazy do when nobody was looking? નોટની અંદર આ 9 ક્વેશ્ચન આન્સર લખવાના અને એના સિવાય તમારી ટેક્સ્ટબુકમાં જુઓ આખા લેસનમાં જરાક ડાર્ક અક્ષરે ફ્રેઝિસ લખેલા છે. હવે ફ્રેઝિસ એટલે મુહાવરા તમારી ટેક્સ્ટબુકમાં આ જ લેસનમાં ઘાટા અક્ષરે લખેલા છે. ફર્સ્ટ, બાય ધ સાઈડ. સેકન્ડ, ઇન ડેન્જર. થર્ડ, વેરી સ્ટીલ. ફોર્થ, ટોક him out of. ફિફ્થ, સ્લિપ્ડ બેક. સિક્સ્થ, સેફ. અને સેવન્થ, ગેટ આઉટ ઓફ. હવે તમારે આના જવાબ આ ટેક્સ્ટબુકમાંથી જ જોઈને લખવાના છે. સમજણ પડી? આ ટેક્સ્ટબુકમાં જ આપેલા છે. ચાલો હવે ટેક્સ્ટબુકમાં જ કરવાની એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં જ કરવાની છે. ફર્સ્ટ, સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. When I reached the hall, it was full. The underlined words mean. જે શબ્દ નીચે અંડરલાઇન આપેલી છે એનો અર્થ ત્રણેયમાંથી કયો છે? તો ફર્સ્ટ છે all the seats were occupied. પછી છે સેકન્ડ, both the children looked alike. Here alike means, અહીંયા alikeનો અર્થ શું થાય? તો થશે આન્સર બી, સિમિલિયર એટલે એક જેવા. Third, policeman says, baby, why are you crying here? Girl says, I have lost my way to home. Could you please help me? તો I have lost my way to home. તો આનો અર્થ શું થાય? તો થશે આન્સર એ, the girl has forgotten her way. forgotten એટલે ભૂલી જવું. તે પોતાનો રસ્તો ભૂલી ગઈ છે. અને બેટા આગળના જે મેં ફ્રેઝિસ વાંચ્યા એમાં જે ફોર્થ ફ્રેઝિસ છે એમાં ટૂંક શબ્દ આવશે. હું ભૂલથી ટોક રીડ કરી ગઈ છું એટલે જરાક સુધારીને વાંચજો. ચલો, ક્વેશ્ચન નંબર 2A.
Complete the following statements, selecting the most appropriate alternatives. First, this is the story of. આમાં જે એકદમ કરેક્ટ ઓલ્ટરનેટિવ શબ્દ મુકાતો હોય તો એ છે થર્ડ, 3 fishes. પછી છે સેકન્ડ, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ. સી આવશે, he was caught in the net. અને થર્ડ, words of clever friends made him. શું આવશે? sad, sad. ચલો ક્વેશ્ચન 2b. Who said the following sentences? Write their names. First, we will get a lot of money. તો આવશે MEN man. એટલે ઘણા બધા લોકો હતા એટલે. સેકન્ડ, we shall come tomorrow with a big net. તો આવશે MEN man. 3-4 માણસો જે છે એ જ વાતો કરે છે. થર્ડ, I will be safe. આવશે lazy. ફોર્થ, what big men say they never do. તો આન્સર છે એનું સ્ટુપિડ. અને લાસ્ટ, this lake is full of fish. તો આવશે MEN man. હવે તમને ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં જે જે હોમવર્ક કરવાનું છે એ આપી દીધું છે એટલે અહીંયા આ યુનિટ પૂરું થશે.